સ્માઈલ જો. ગુડ ઇવનિંગ, સ્વાગત છે એક નવી સાંજ સાથે એક નવા બ્લોગમાં. હવે આપણે રેગ્યુલર ચશ્મા છે ને એનો ફોન આવી ગયો છે શૈલેષભાઈનો કે થઈ ગયા છે ને એની વગર ફાવતું નથી. મને આ બપોરે માથું દુખવા માંડ્યું હતું ને આને દુખાવાની હિસાબે આજ બપોરે સૂઈ જવું પડ્યું હતું. આજ બપોરે કંઈ કામે નથી થયું અને હજી વાગ્યા છે 5:30. પાર્શ્વભાઈ રમવા ગયો છે, મેડમજી હજી સ્કૂલેથી આવ્યા નથી. એટલે આપણે સૌથી પહેલાં છે ને ચશ્મા લઈ આવીએ એટલે માથું કંઈક હળવું થાય, કેમ કે રેગ્યુલર વાળું ન આવે ત્યાં સુધી મજા ન આવે. અને આજે થોડી નાની એવી એક ઘરે પાર્ટી છે, નાની એવી એટલી એવી એને ઉડી કરી શકીએ, થઈ જશે. સ્ટે ટ્યુન, બરાબર? હું ચશ્મા લઈને આવું પાછા. આપણને શું કહેતા હતા લાસ્ટ બ્લોગમાં કે હું એક દિવસ સવારે ચાલવાનો આવું ત્યાં ડોક ત્રાસી થઈ જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય ને હું 10 મિનિટ ખાલી ગામમાં ગયો ત્યાં અહીંયા બહાર બેસવું પડ્યું. જો चाबी नहीं थी उसके पास, इसलिए. ठीक है मैडम जी, पुराने वाले भी आ गए और ये नए वाले तो आप देखो कैसा दिख रहा हूँ मैं. बहुत बढ़िया बढ़िया माल दिख रहा हूँ एकदम एकदम माल. પણ આ ટી-શર્ટ બ્લેક પહેરવાનું હતું. કેમ એવું ફિક્સ છે? તો પણ એ ચેન્જ કરી નાખશો ને. આપણા બેનો ફોટો પાડવો હોય તો બ્લેક માં પડે ને, એટલે હું બ્લેક પહેરવાની છું. તો પણ ચેન્જ થઈ જાય ને, એમાં કઈ વિરોધ નથી ને, કોઈને નથી. જો એ લોકો કોઈનો વાંધો નથી. તો વાંધો નહીં, કરી દીધું. મેં કીધું તે કીધું તું કંઈક સારું પહેરજો, મેં વળી સારું પહેર્યું. સારા સુધીની જ વાત થઈ હતી ને. બ્રાઉન શેડ છે. તો તને કેવો દેખાય છે? સરસ છે, મસ્ત લાગે છે. બહુ ઝડપી બનાવી લઈ લે. દીધું. તૈયાર તો મેડમથી કાલના થઈ ગયા હતા, પણ એ ફોન કરવાનું ભૂલી ગયા હતા. ગુડ. પહેરતો આવા એક તારે મારા બની કેમ થયું? મેળા તારે એણે મને અત્યારે પાછું કીધું છે કે હજી તે મસ્ત, તને મસ્ત લાગે. આવા એક બનાવી લારો હાર પૂછ્યું સાચા પછી કેટલાક હોય? તો બસ 3-4 તો છે. તેમ મારી પાસે 5-6 પણ આ ફ્રેમ પર સેમ સેમ નો થાય, મરૂન તો છે ઓલરેડી. પણ એવું નથી કહેતો. આ ટાઈપના ગોગલ્સ નથી ને નંબર वाला है कि ગોગલ્સ दैट्स આ સનગ્લાસ છે. तो वो तो मेरे पास भी है, अच्छे लग रहे हैं. अच्छा लग रहा है. શું છે? બ્રાઇડ આવે છે? બ્રાઇડ આવે છે ભાઈ. બ્રાઇડ પહેલા આવી જાય છે કે કઈ એના માટેની કઈ સરપ્રાઈઝ રાખવાની છે કે એવું છે? ના ના એવું તો કાઈ નથી. હારે જ આવે. તો ઓલું કંઈક કરવાનું હતું ને એવું કંઈક હતું ને? ઈ કરાવવા લાગશે. ઠીક, એવું છે. બ્રાઇડ પોતે બધું કરવા લાગે એમ છે. આ સારું, હાલો. એટલું આપણે અમારી બ્રાઇડ નિરાશ ફ્લેક્સિબલ છે. ફ્લેક્સિબલ છે. એટલે વાંધો નહીં યાર. સરસ લ્યો. હા તો મોઢું ધોઈ કઈક હા, તમે સમાનમાં થાવ. બ્રાઇડ આવી ગયા છે. હેલો જા નહીં, રીચા હવે નો કહેવાય ને. એવું છે. હવે જા ને અટકી જવું પડે. You can say Jadi. હેલો. Hai ke mama je. Kale? સમય લાગી જશે. રૂપાળી થઈ ગયા London. Return. એટલી બધી રૂપાળી નહોતી હો. હાવ હાથું કહી દે. હા સાચું જ છે. હું કહું ને. ઈ નહીં કે તમે તો પેલા સુંદર મુખે બોલી દો કે હા હા. અત્યારે તો હું બધે રૂપાળો છું. હેલો, અમારા ધ્યાનમાં જ નહીં. જૂનાને જાણી બનવું છે કે આ બોલું પરતું આપણે લાઈટ ને રિઝલ્ટ સારું આવે છે એવું. લાઈટ તો હજી આપણે ઘણી બધી છે, લઈ આવશું. લાઈટની ઉપાધિ જ નહીં કરતા. અમે એક યુટ્યુબર ના ઘરે છીએ તો અમને કેમ દિવસ આવી જશે. દિવસ ઊભો કરી દેશું અમે તમને. સ્ટ્રેટ કરવાના બાકી છે જે એનો બી આપણે એક આ શરમાઈ છે કેટલી. એ रहा नहीं जाता. આપણી બ્રાઇડ છે. નેચરલી થોડું બ્લશ કરવું પડે કે બ્રાઇડ લાગે. અત્યારે તો નેચરલ બ્લશ જરૂરી છે. ઓ બીટો, એને भी वो ऐसे लगे હું જોઉં છું. बलून कर रहे हैं वो तो ऐसे YouTube के वीडियो देखकर हिंदी में बात करते हैं गुजराती वाली हिंदी
એ જે મામા છે ને એ યુટ્યુબર છે. તે જોયા છે ને વિડીયો? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। મેં છે ને વિષ્ણુતાને પહેલા કીધું હતું, મેં કીધું રીચા પહેલા આવી જવાની છે કે પહેલા આપણે બધું તૈયાર કરી નાખવું છે, એટલે એણે જ મને ચોખવટ પાડી બ્રાઇડ પોતે જ એનું બધું કરશે એમ. એટલે મારે પહેલા એ જ ચોખવટ થઈ. મેં કીધું પહેલા ઉષા અને નેનું ની આવી જશે, આપણે બધું તૈયાર કરી નાખીએ, પછી રીચા આવે. એવું છે કે નહીં, એવું કાંઈ નથી. એવું એટલા માટે નથી કે બ્રાઇડ ને પૂરેપૂરી વસૂલ કરવાની છે. માંડ માંડ નાટક આવી છે ને પછી ક્યારે પછી હાથમાં આવે કે નથી. એટલે હા, આવી ગઈ. હા યાર. तूने कुछ देखा मेरे दोस्त? पहले तू जाएगा? क्या है ये? अच्छा है. गेम बर्थडे નથી, શું લખ્યું છે વાંચ તો. बैचलर पार्टी है, बैचलर पार्टी. बैचलर बोले तो सिंगल सिंगल जो होता है ना, जिसकी शादी नहीं हुई होती ना, उसको बैचलर बोलते हैं. ये પછી 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 ફૂટી જાય ફૂટી જાય ફૂટી જાય ફૂટી જાય, ખીજાશે ફૂટી જાય. જોવા જાઓ એક્ઝેક્ટ શું ચાલે છે એ જોવું છે. જો આ સાવરણીથી શરૂઆત થઈ છે, આ સુપડી, ડાયપર અને આમ જો અત્યારે છે ને રીલ્સ ચાલે છે, ફોટા બધા પડી ગયા. અને મને ફક્ત ને ફક્ત અહીંયા એટલા માટે રહેવા દેવામાં આવ્યો છે કે કેમેરામેન કોઈ છે નહીં, ચારેયને રહેવું હોય એટલે મારે નકર આ લોકો મને અહીંયા આવે ન દે, એન્ટ્રી જ ન મળે. થેન્ક યુ ફોર ધેટ, થેન્ક યુ સો મચ. અને તમારા ટેલેન્ટ નો અમે યુઝ કરીએ જ ને યાર. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. એટલે તો યુટ્યુબર માં ઘરે પાર્ટી રાખી છે યાર. હે ક્લોઝ અપ સ્માઈલ જો. ગલ્લા છે ગલ્લો ગલ્લા ગલ્લો ગલ્લો, નોટ ઓનલી ગલ્લો, ગલ્લો. અને આ બેચલર પાર્ટી છે ને, પણ હું ને વિશ્રુતા અમે તો છે ને સેટ થઈ જાય બધે. ફેમિલી પાર્ટીમાં સેટ થઈ જાય ને આમાંય થઈ જાય. એટલે આ લોકોએ એટલે રાખ્યું હશે અહીંયા, એવું મને ફીલ થાય છે. પણ અમને એવું લાગે બાકી આમ જોવા જાય ને તો બેચલરમાં જો આ એક જ છે. ખાલી નામ જ એમ છે. એકચુઅલમાં ધીસ ઇઝ નોટ સો બેચલર એટલે આમ મૂળ છે એક જ, પણ નામ તોય અમે રાખીએ બેચલર. દિલથી બેચલર. वाह क्या एक्टिंग कर रहा है. આવી સરસ મજાની રીલ્સ બને છે, રીલ્સ આવી સરસ મજાની સાવરણી ને એવું બધું મેં ટ્રાય કરી, સાથે બે ફોનમાં શૂટ કરવાનું, જેવું આવ્યું એવું એક્સેપ્ટ કરવું છે ને ઓછા. અચાનક જ હું બહારથી આવ્યો ને, મેં તો પાછો હાલ આપણે પાર્ટી. એમાં એવું છે, પાર્ટી જો નામ તમે આપતા હોય ને કોઈ પણ જગ્યાએ તો કેક હોવી જોઈએ. Happy bachelor. Thank you. And very soon it's ખાવાની હોય, ખાવાની હોય. લિપસ્ટિક ભલે ખરાબ થઈ જાય, કાંઈ વાંધો નહીં. yes, yes. કેક નો ખવડાવું એટલે તારે ઉપાધિ ને બિસ્કિટ નહીં ભાવે.
કાંઈ નહીં, સરસ. હવે હેલો બ્રાઇડ, Yes. ક્યાં ખાના હે? क्या? ચાઇનીઝ, પંજાબી, Obviously Manchurian. સાઉથ ઇન્ડિયન, શું? એકચ્યુઅલી અમે ત્રણેય જ્યારે બી બેચલર હતા, રિયલ બેચલર, ત્યારે તો અમે નથી, અમે ત્રણેય બેચલર હતા ત્યારે અમારી ફેવરિટ પાર્ટી હતી ઘરે મંચુરિયન પાર્ટી. મંચુરિયન જ ખાવું છે. ઓલવેઝ. એટલે અમે એક બહુ મિસ કરતા હતા. અમદાવાદની લગભગ બધી સારી વાળી રેસ્ટોરન્ટ ટ્રાય કરી લીધી, પણ જે સુકૂન બધી ટ્રાય કરી લીધી પણ જે સુકૂન મંચુરિયન માં બેસીને ખાવામાં આવતી હતી એવી ક્યાંય નથી. સાવરકુલા. આપણે ચાલશે ને મેડમજી? અમારા પાર્સોને બહુ ફેવરેટ છે, એને એવરી સેટરડે એને મંચુરિયન જોઈએ. મંચુરિયન ને બીજું કાંઈ? ના ખાય ના. બીજું કાંઈ નહીં ને? ફૂલ ડીશ જતી રહેશે ને? રીતા તારે તો હોય જ છે. चश्मिश अंकल मुझे एक बर्फ का गोला खिलाओ ना. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे. અને જો નૂડલ્સ એક નૂડલ્સ કહું, ત્રણ એક મંચુરિયન એવું કંઈક I કરીએ. don't want to miss this party, પણ in case મારે વચ્ચે જવું પડે નહીં જતું. શું થયું? હજી તો લાપસ, હવે ક્યાં? તમે હવે જાઓ સેટલ જાઓ ને, હું મારે ફોન જ કરવાનો છે. ફોન કરો જલ્દી ફટાફટ આવી જાય ઓકે ચાલો આપણે બ્રેક એક ફોન કરી લો પછી પાછા અને મને આમાં ફોટો પડી બચ્ચા ક્યાં ખા રહા હે? કેક ખા રહા હે ભાઈ તને? એલો એ આ લોકોને હજી પૂરું નથી થયું અને કદાચ હજી 12 વાગી જાય ને તો પૂરું થાય નહીં. આ મેડમજીનો વારો લાગે. એક તો આપણને હાવ ભૂલાઈ ગયું. હું છે ને પિંકમાં હતો અને આ લોકો એવું કીધું બ્લેક હશે તો જ અમારી સાથે ફોટો પડશે. આ લોકો એવો અત્યાચાર પણ કરે આપણા ઉપર. ઘણું બધું આપણે જોઈ લીધું. આજે હું છે ને આ પહેલી વખત જોઉં છું બ્રાઇડ શું કરે. જો આ બ્રાઇડ છે ને ઉષાના ફોટા પડે છે. પણ મારા કોઈ પાડી નથી દીધું કોઈ પાડી નથી દેતું. આમાં સબૂત છે, સિંગલ કોઈ નહીં આમાં સબૂત છે. મારા સિંગલ કોઈ મેં નહીં મેં એને એવું જ કીધું હતું કે તું ભલે લંડન થી આવ પણ તારા જે કામ છે એ તને તું ભલે બ્રાઇડ ઊભી છો પણ તારે જે કરવાના છે કરવાના. જેમ કે મારો મેકઅપ કરીને જ એ દુલ્હન બનશે. ઓહ साला ये दुख का खत्म नहीं होता बे. આપણે છે ને આ બાવલી વિલા બનાવ્યું ને 7 કે 8 વર્ષ થયા બરાબર. પણ આ મારા બેડરૂમમાં ક્યારેય મેડમજી મને જમવા નહોતા દેતા. પણ આજે જો એ તો છે હરીતા પેલું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ બરાબર મારા ફ્રેન્ડ્સ ન આવતા હોય પણ તોય નહીં. તમારા ફ્રેન્ડ્સ ને એમના પેલું તમે જોયું પેલો એક ફેમસ છે ઇન્ફ્લુએન્સર ઇન્સ્ટાગ્રામ પર નામ ગુરુ એન્ડ એમ કે તમારા ફ્રેન્ડ એને એના હસબન્ડના ફ્રેન્ડ આવે ને વાંધો કે મારી ફ્રેન્ડ ભલે ખેદાન મેદાન એવી રીતે ફોન કે એવું આવ્યું હોય ને કંઈક કામમાં હોય ને તારો મિસ કોલ થઈ ગયો ને રીતા એટલે ઘણી વખત એમ કહે કે ઓલીનો ફોન આવી જાય ને મારે કોઈ દિવસ વાત ન થાય ને પછી ઈ ફોન કરે ત્યારે તું બિઝી હો એટલે ટાઈમિંગના સેટલમેન્ટ ન થતા હોય એટલે ઘણી વાર એવું થાય. અને અમારા ટુ લિટલ ફ્રેન્ડ્સ બી અમારા જોડે એન્જોય કરે. હા જો સોડા લિટલ સોડા ઓછી હો. પછી નાકમાંથી નીકળશે હા માસીના મેરેજમાં. માસી મેરેજમાં બધા એવા જ થઈ જવાના છે. અને હું કેમ કે એ લોકોને રાખવા માટે ઈ જ આપે છે રીચા એટલા વર્ષો પછી મંચુરિયન દેશી મંચુરિયન કેવું લાગ્યું? બહુ જ મસ્ત નહીં ને? એમ જ કહું છું કે સાવરકુંડલા જેવું ના હોય મંચુરિયન. હા આમાં ફૂડ કલર જે નાખે ઈ ઓલા ભાઈ એના ટેસ્ટ જેવો હોય. અને એ જે હાથે છે એમ કરીને ઈ ટેસ્ટ ક્યાંય ના આવે. હમણાં છે ને રીતા પાર્સોને શનિવારે ખાવું હોય એટલે એક દિવસ મને હું ન ખાઉં બહુ એટલે મને ભાવે પણ મને એઝ અ સ્નેક્સ એમ ડિનર કે લંચ ને એમાં મને અધૂરું લાગે એમ પેટ નથી ભરાણું. તો એક દિવસ મેં કીધું મમ્મી નહોતા અમે 3 જ હતા એટલે મેં ચાલો ને મંચુરિયન મગાવી લઈને આજે હું ખાઈ લઉં એમ. પણ એ આમ જો કલર ઓવર પાવર્ડ કરે કાંઈ આમ રીતસરનો ચમકે. રીતા તને એમ થાય કે આમાં કાયદેસરનો લાલ કલર જ નાખ્યો બીજું કાંઈ નથી એમ એટલો ચમકે. અને મેં આમ જો આની આજે તો નથી એટલો બધો ઓલો તો ચમકતો તો હું જેમ જ નહીં મેં મારે નથી ખાવું તમારા દીકરાને ખાવું હોય તો ખાઈ લે. બરોબર આપણે તો મૂકીએ જે નાખે એ લોકોને નાખે મૂકવાનું તો નહીં. તો મારી પાસે છે મારું yes. મને બોલે છે મેં કીધું આ મારી સોડા છે તારી ઓકે સોરી. તને કેવું લાગ્યું આ બધું મમ્મા? કેવું લાગ્યું? સારું લાગ્યું તને આ બધું? મજા આવી તને? હવે સેટ થયો. મમ્મા નહીં આ તો કેવું લાગે ટેસ્ટમાં કેવું લાગ્યું આ ફૂડ?
મમ્મા બધે મમ્મા ચાલે જ. ને મારું જે લઈ લીધું જેટલું લેવાનું હતું ને. અરે એમ થોડી થાય યાર કેટલા ટાઈમ પછી મંચુરિયન હા એમ એટલા બધા ટાઈમ પછી. અને આમ જો રીચા હજી એટલું બધું નથી, હેવી નથી એટલું બધું. 6 વર્ષ પછી મંચુરિયન મળ્યું છે. અરે વાહ, જો આમ હોવું જોઈએ. જો થેન્ક યુ. લે એક રીચા આમ જો બહુ સરસ બનાવ્યું છે. તું જ કહેતી હતી હમણાં બહુ સરસ છે. પણ જ્યારે માણસ ખાઈ લે ત્યારે ઓવર ને નો આવી જાય. ના ના કોઈ વાંધો નહીં લો. ज्यादा से ज्यादा क्या होगा? अब आप- ज्यादा से ज्यादा क्या होगा? कुछ नहीं होगा, पेट खराब हो जाएगा. વજનની ચિંતા છે ને એ બે સાથે કરી લીધી, વિશુટા અને રીચાએ બે. હવે ગઈ. એમાં પાછી બે મહેનત એવી કરી. અમે ત્રણેય સાથે એક બાઇકમાં, ક્યારેક આને ગાડી ન હોય ને એટલે એનો ફોન આવે કે મને તેડતા જાજો ત્યાંથી, એટલે ત્યાં લેવા જાઓ. પછી અમે ત્રણેય જઈ અને બહુ સખત મહેનત એવડી કરી. અને રીચાએ છે ને કમ્પ્લીટલી મને એમ વિશ્વાસ નહોતો આવતો એવું શરીર ઓછું કર્યું એણે એમ. પણ પછી મેં આજ ગઈ 2 દિવસ પહેલા આવે ને ત્યારે બોલજો કે મેં 2 દિવસ પહેલા છે ને ઘરે ગયા ને, હું ને વિશુ ગામમાંથી સીધા ઘરે ગયા ને, આમ જોઈ ને અરે મારે કાંઈ બોલવું જ નથી હવે, કાંઈ બોલવું જ નથી આપણે. અને મેં આને ચોખવટે પાડી. અમારું વ્લોગિંગ અમારું શરૂ હતું, ગામમાંથી જઈને આવ્યા ને રીચા, એટલે મેં હું ત્યાં જઈશ ને ત્યારે હું કેમેરો શરૂ નહીં કરું એમ. એટલે મને કે એવું કાંઈ ન હોય, ત્યાં તો ફ્રેન્ડલી એટમોસ્ફિયર હોય. એટલે મેં તો એમ ફ્રેન્ડલી એટમોસ્ફિયરની હિસાબે નહીં, મારે પહેલાં એને જોવી છે પછી કેમેરો શરૂ કરવો છે. મારે શું થાય છે ખબર કે મારે ઇવનિંગ શિફ્ટ હોય હા તો હું રાત્રે 12 વાગે આવું, જમીન સીધું મારે સુવાનું જ રહે. એટલે હા હું સવારમાં નાસ્તો બી નથી કરતી ને કાંઈ નથી કરતી. પણ નહીં એવું નથી કહેતો હું, એવું નથી કહેતો તું ત્યાં જઈને જંક ફૂડ ખાવા માંડી છો અને તું મેન્ટેન નથી રાખતી ને એવું નથી કહેતો, પણ હવે કરજે પાછી જઈને. આમ જો મને છે ને મારો husband એટલો સામે વિષ્ણુ દીદી પાણી કરે એમ, એટલે હું કાંઈ કરતી નથી. વીરા એવું કહે છે કે બધાને બોલ કે જ્યારે ભાઈ બોન થયો ને ત્યારે વીરા એકલી હતી અને મમ્મા હોસ્પિટલ હતી અને પાપા અને ડોટર બંને એકલા હતા અને બંને એકલા સુઈ ગયા હતા. અરે વાહ. એવું કે ડાઈ થઈ ગઈ. હા શું વાત. પછી તું કાલે નહીં પણ સન્ડે આમાં આવીશ હો પાછી. હા સન્ડે આ વિડિયો તું YouTube જે જોવે છે ને રીલ એ મામા એવું બનાવે છે એમાં. સન્ડે આવશે, હા સન્ડે તારો વિડીયો આવશે યુટ્યુબ પર. તારે ફેમસ થવું હતું ને, તું મને નથી કહેતી મામા મારો વિડિયો બનાવ YouTube પર અમારા જેવો એને તું કહેતી હતી ને એવો વિડિયો બનાવે છે મામાની ચેનલ છે. બધા પહેલા કે છે મારા પેરિંગ જોવા દે. અને વિશ યુ ઓલ ધ બેસ્ટ અને જલ્દી જલ્દી તને મસ્ત વાળું મળી મારે આ ઘર સંસારમાં નથી પડવું. આપણે આમનામ બરાબર ને હું આમને બરાબર છું. ખુશ છે. બધાને ગાળો દે છું. બધાને જાય. ખીજાય. એ તો અમને પોસાય નહીં ને કે અમે યાર એટલા આમાં હોય આ બધામાં પડી ગયા ને તું એકલી ખુશ હોય એમને પોસાય હવે છે ને આપણે જોઈ ન શકીએ. હવે છે ને નેક્સ્ટ યર જ્યારે આનો બ્રાઇડ ટુ બી નો બનાવશું ને નહીં, નહીં, ત્યારે નહીં, પાછું આ નહીં, ક્લિપિંગ પેલામાં મૂકશું. નહીં, નહીં, હા, નહીં. અને આ ઈ ના પાડતી હોય ને કે નહીં 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 ને ઈ જ પહેલા અને એ વિચાર જ્યારે પ્લે કરવામાં નેનો પણ એમાં હકીકત એમાં તો હું આ લોકોની સાથે થાવ કે તું એકલી આમ ખુશ રહી જાય એમ નહીં. હવે પછી આ અહીંયા આપણે વિડીયો સ્ટોપ કરીએ. હજી થોડો ટાઈમ અમે તે અહીંયા સ્પેન્ડ કરીએ, કેમેરા ઓફ કેમેરા સ્પેન્ડ કરીએ અને પછી જવાનું હોય. પણ પછી વિડીયો તમે જ કહો છો બહુ લાંબો બનાવો છો, એટલે હવે અત્યારે જેટલો બન્યો એટલો શોર્ટ કે લોંગ ખબર નથી, કેમ કે આજે પછી બધા જૂના મિત્રો અને આ તો બધી મારી બહેનો, એટલે કાંઈ નક્કી નથી રહ્યું કેટલી વાર રેકોર્ડિંગ શરૂ રહ્યું નહીં. બરાબર, હવે પાછા નવા વ્લોગમાં મળશું. અને આ બ્રાઇડના મેરેજમાં સીધા નહીં, હજી તો આગળની વિધિઓ અમે પૂરી કરશું બધી. હું, ઉષા અને નેનુ અમે 3 તો કરશું જ તે. મેં ઓફ રાખ્યું છે તો હું એનો લાભ લઉં ને. હું જે બી હોય પણ મારું ધ્યાન અને મારું ફોકસ અને મારું મન આમ જો ચાલો હમણાં 15 દિવસ સુધી છે ને આવું બધું ચાલતું રહેશે.
કેમ કે ચલો બાય બાય બોલો આ બધે સેલિબ્રિટીઝ આવ્યા છે આપણા ઘરે અને આવું ને આવું હજી સેલિબ્રિટીઝને ત્યાં આપણે પણ જશું એટલે આવા જ વિડીયો જો ગમતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય બાય કામકાજ હોય પાછી પાક્કું એન્ડ થેન્ક થેન્ક યુ યુ અમે રાખતા જ નથી કોઈનું લે લો નેનો મળીએ પાછા ફટાફટ કાલે સવારે કાલે જ